તો મિત્રો આપણે જવાનું તો વાવ, પણ વાવની બસ મળી નહીં એટલે આપણે આવી ગયા ક્યાં આગળ? આપણે આવી ગયા રમેશભાઈની હોટલે, બરાબર, એટલે કે રવેચી પાન પાર્લરે, બરાબર. ત્યાં આગળ ઘણા બધા માણસો બેઠા હતા, તો એમના પણ મિત્રો બનાવ્યો વ્લોગ. તમને હું બધાનું ઇન્ટ્રોડક્શન કરાવીશ. તો આ છે આપણે રમેશભાઈ હોટલના માલિક, રવેચી પાન પાર્લરના માલિક એટલે કે રમેશભાઈ. સરસ મજાની ચા બનાવે છે મિત્રો. કોઈ પણને પીવી હોય તો એકવાર અવશ્ય એમની મુલાકાત મિત્રો લેજો, બરાબર. હવે તમને હું બધા બતાવીશ કે આપણે છે ધનો કાકો માધાણે, બરાબર. બીજા બધાને પણ તમને હું ઇન્ટ્રોડક્શન કરાવીશ મિત્રો. અહીં સામે બેઠા એ આપણે એક ભાઈબંધ છે, બરાબર. એ તમને હું બતાવી દઉં કે આપણે ભાઈબંધ છે. બીજા હતા ઇન્દ્રજીત, બીજા હતા અહીંયા આગળ આપણે ભાઈબંધ, આપણે ઇન્દ્રજીતને આ થાય આપણે રામસિંહભાઈ પત્રકાર, અને ત્યાં આગળ હીરાના કારખાના માલિક પણ હતા. અને આ છે આપણા મિત્રો રમેશભાઈ. અને મુસ્તફા બનાવતા હતા વ્લોગ મિત્રો, મુસ્તફા કાજી બનાવતા હતા મિત્રો વ્લોગ. અને હું તમને બતાવ્યું કે આ રામસિંહભાઈ છે ભેહોના વેપારી, બરાબર મિત્રો. ત્યાં આગળ ત્યાં બેઠા હતા. ના છે આપણે રમેશભાઈ હોટલવાળા, રવેચી પાન પાર્લરના માલિક. ને આ છે મુસ્તફા કાજી, ને આ છે અબ્દુલ સત્તાર એટલે કે આપણે. અને આ છે આપણે ઇમરાનભાઈ, બરાબર. ઇમરાનભાઈ છે ને આપણે એમનો વ્લોગ બનાવતા હતા મિત્રો, તમે જોઈ શકો છો. પછી આપણે પહોંચી ગયા હતા ક્યાં આગળ? માળી નાસ્તા હાઉસ. ત્યાં આગળ આપણને મળી ગયા કોણ? હિતેશભાઈ મળી ગયા. પછી મળી ગયા આપણે સોમભાઈ મળી ગયા. પછી બીજા પણ મળ્યા હતા આપણને કોણ? એટલે કે આપણને મળ્યા હતા વિશાલભાઈ ઠક્કર. તો તમને હું બતાવી દઉં કે મિત્રો આ છે સોમભાઈ ને આ છે વિશાલ ઠક્કર. ને બેઠા એ છે આપણે કોરા કાકાનો બાબલો. ને આ છે આપણે દુકાનના માલિક એટલે કે હિતેશભાઈ. એમની 3 શાખાઓ છે. એક બાવા કાકા માળીની પણ દુકાન છે નાસ્તાની, એ બજારમાં છે. બીજી એક 3 રસ્તે છે, ને એક ત્રીજી આ માળી નાસ્તા હાઉસ. તો મિત્રો અવશ્ય એકવાર મુલાકાત લેજો. હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ધન્યવાદ.